નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાના કરજણ તાલુકા સેવા સદનમાં ₹10,000ની લાંચ લેતો લાંચિયો સર્કલ ઓફિસર। કરજણ તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટનો માહોલ। વારસાઈની નોંધ કરાવવા માટે અરજદાર પાસે લાંચની માંગણી કરી હતી। વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી સબ્બીર દિવાનને દબોચ્યો। કરજણ તાલુકા સેવા સદનના સર્કલ ઓફિસરને ₹10,000ની લાંચ લેતા રંગે હાથ એસીબીની ટીમે ઝડપી પાડતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સરકારી અધિકારીઓ દ્વારા વારંવાર અરજદારો સાથે વિવિધ કામ કરાવવા માટે લાંચની માંગણી કરવામાં આવતી હોય છે, જેમાં ઘણા સરકારી બાબુઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે। મળેલ સમાચાર મુજબ કરજણ તાલુકા વિસ્તારમાં રહેતા અરજદારને વારસાઈ નોંધ કરાવવાની હોય તાલુકા સેવા સદનમાં ગયા હતા। સેવા સદનમાં અરજદાર સર્કલ ઓફિસર સબ્બીર દિવાનને મળ્યા હતા અને વારસાઈ નોંધ કરાવવા માટેની વાત કરી હતી। ત્યારે સર્કલ ઓફિસરે વારસાઈ નોંધ કરાવવા માટે અરજદાર પાસે ₹10,000ની લાંચની માંગણી કરી હતી, પરંતુ અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ વડોદરા એસીબીની ટીમનો સંપર્ક કર્યો હતો, જેથી આજે ગુરુવારે એસીબીની ટીમે કરજણ તાલુકા સેવા સદનમાં ટ્રેપ ગોઠવી હતી। દરમિયાન અરજદાર સર્કલ ઓફિસર સબ્બીર દિવાનને લાંચની રકમ ₹10,000 આપવા માટેની તેની કચેરીમાં આવ્યા હતા અને અરજદાર પાસેથી લાંચ લેતા રંગે હાથ સબ્બીર દિવાનને ઝડપી પાડ્યા હતા। એસીબીએ કરેલ ટ્રેપના કારણે તાલુકા સેવા સદનમાં સરકારી અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયાના સમાચાર સાંભળ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર।